યુનિટ 3 યસ આઈ વિલ. આપણે અગાઉ તેની સ્ટોરી સમજી ગયા. હવે કેવી રીતે એના પ્રશ્ન પૂછાય છે એની ચર્ચા કરીશું. તો અગાઉ પણ આપણે આગળના યુનિટમાં પણ તમને સમજાવ્યું હતું કે ભાઈ પેરેગ્રાફના આધારે ક્વેશ્ચન આન્સર પૂછાય છે. આપણી મેઇન એક્ઝામ જે હોય છે એમાં પણ 16 માર્ક્સના પ્રશ્નો જે પેરેગ્રાફના આધારે હોય છે. ટોટલ 4 પેરેગ્રાફ આપેલા હોય છે. એમાંથી તમારે 4 પેરેગ્રાફમાંથી 4 4 4 એટલે ચોખ્ખું 16 પ્રશ્ન પૂછાય છે. જોઈએ આગળ. હેરી પટેલ ઇઝ અ સેલ્સમેન. હી મેટ્સ ડિફરન્ટ પીપલ. હેરી પટેલ એક ફેરિયો છે, તે જુદા જુદા લોકોને મળે છે. ટોક્સ વિથ ધેમ, તેમની સાથે વાતચીત કરે છે. એન્ડ સેલ્સ શેમ્પુ, અને શેમ્પુ વેચે. યસ્ટરડે હી મેટ 3 પીપલ. ગઈકાલે 3 લોકોને મળ્યો હતો. ઇન ધ મોર્નિંગ હી વોઝ એટ મિસ્ટર જાડેજાસ ડોર સ્ટેપ. સવારમાં તે શ્રીમાન જાડેજાના દરવાજા આગળ હતો. હી રેંગ ધ ડોરબેલ. એને ડોરબેલ વગાડી. મિસ્ટર જાડેજા ઓપન ધ ડોર. શ્રીમાન જાડેજાએ બારણું ખોલ્યું. હેરી સ્માઇલ્ડ એન્ડ સેડ. હેરી હસ્યો અને કહ્યું, હેલો સર, આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પુ. કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ? કે હેલો સર, હું હેરી છું ને હેપી હર્બલ શેમ્પુ કંપનીમાંથી આવું છું. શું હું તમારી 5 મિનિટ લઈ શકું? હવે ક્વેશ્ચન આન્સર કઈ રીતે પૂછાય છે? જો પહેલો પ્રશ્ન, વોટ ઇઝ હેરી પટેલ? હેરી પટેલ વોટ, શું છે? તો જો આપણે કોઈ પણ જોબ લખીએ પહેલાં કરતાં, હેરી પટેલ ઇઝ અ સેલ્સમેન. વોટ ડઝ હેરી સેલ? હેરી શું વેચે છે? તો ડઝ છે એટલે સેલને લાગશે એસ. હેરી સેલ્સ શેમ્પુ. હાઉ મેની પીપલ ડીડ હી મેટ યસ્ટરડે? ગઈકાલે તે કેટલા લોકોને મળ્યો? તો હી મેટ, મીટનું ભૂતકાળ મેટ કેમ? જો ઉપર ડઝ હતું એટલે એસ લાગ્યું. અહીંયા ડીડ છે તો શું થઈ જશે? મીટનું મેટ. 3 પીપલ યસ્ટરડે. આગળ, whom did he meet in the morning? whom એટલે કોને, did he meet in the morning? તો એ સવારમાં કોને મળ્યો હતો? તો he met Mr. જાડેજા in the morning. વિકલ્પો ઉપરના આધારે તમને મળી જશે. હેરી શું છે? તો સેલ્સમેન. બી, હેરી શું વેચે છે? એ, શેમ્પુ. whom did he meet yesterday? કોને મળ્યો તો? મિસ્ટર પટેલને, મિસ્ટર જાજુને, મિસ્ટર જાડેજાને કે મિસ્ટર જોગીને? તો સી, મિસ્ટર જાડેજા. હેરી ઇઝ ફ્રોમ, ખાસ ધ્યાન રાખજો, હેરી ક્યાંનો છે? તો હેપી હર્બલ સોપ, સાબુમાં, હેપી હર્બલ શેમ્પુ, કે હેપી હર્બલ ટૂથપેસ્ટ, કે હેપી હર્બલ કોસ્મેટિક? તો હેપી હર્બલ શેમ્પુ, બી આવશે. હેરી મેટ ખાલી જગ્યા પીપલ. ગઈકાલે કેટલા લોકોને મળ્યો તો? 3, સી. બીજો પેરેગ્રાફ, મિસ્ટર જાડેજા વેલકમ્ડ હિમ. શ્રીમાન જાડેજાએ તેને આવકાર્યો. હેરી ટૂક અ સીટ ઇન ફ્રન્ટ ઓફ મિસ્ટર જાડેજા. હેરી શ્રીમાન જાડેજાની સામે જગ્યા લઈ લીધી. અને શું બોલે છે? ઓહ, અ બ્યુટીફુલ ડ્રોઈંગ રૂમ સર. ધીસ ઇઝ અવર ન્યૂ પ્રોડક્ટ ફોર ધ પીપલ લાઇક યુ. સર, આ અમારી નવી પ્રોડક્ટ તમારા જેવા લોકોને ગમે એવી છે. ઇટ ક્લીન્સ ધ હેર ક્વિકલી. એ ઝડપથી વાળ સાફ કરે છે. એન્ડ સેવ્સ યોર ટાઈમ્સ, તમારો સમય બચાવે છે. વી કોલ ઇટ હેપી હર્બલ શેમ્પુ ધ ક્વિકર. અમે તેને હેપી હર્બલ શેમ્પુ ધ ક્વિકર કહીએ છીએ. પહેલો પ્રશ્ન, હુ વેલકમ હેરી? કોણ હેરીનું સ્વાગત કરે છે? તો મિસ્ટર જાડેજા વેલકમ હેરી. વોટ ડઝ ધ શેમ્પુ ડુ? આ શેમ્પુ કરે છે શું? તો કે સર, શેમ્પુ ક્લીન્સ ધ હેર ક્વિકલી એન્ડ સેવ્સ ધ ટાઈમ. ઓકે, શેમ્પુ ક્લીન્સ ધ હેર ક્વિકલી, ઝડપથી વાળ સાફ કરે છે અને સમય બચાવે છે. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શેમ્પુ? જો ઇઝ પછી, ધ નેમ ઓફ ધ શેમ્પુ ઇઝ હેપી હર્બલ શેમ્પુ ધ ક્વિકર. હેરી લાઇક મિસ્ટર જાડેજાસ ડ્રોઈંગ રૂમ. હેરીને શ્રીમાન જાડેજાનો ડ્રોઈંગ રૂમ ગમ્યો. ટ્રુ કે ફોલ્સ? ગમ્યો તો યસ, તો ટ્રુ. વિકલ્પો, કોણે સ્વાગત કર્યું? સી, મિસ્ટર જાડેજા. વોટ ડઝ ધ શેમ્પુ ડુ? શેમ્પુ શું કરશે? ક્લીન્સ ધ હેર ક્વિકલી. બી. વોટ ઇઝ ધ હેપી હર્બલ શેમ્પુ કોલ? ક્વિકર. ડી. વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ એન આઇટમ ફોર સેલ? એન આઇટમ ફોર સેલ, વેચાણ માટેની વસ્તુને શું કહેવાય? પ્રોડક્ટ કહેવાય. ડી. ઓકે, પેરેગ્રાફ નંબર 3. ઇઝ ઇટ રિયલી ક્વિક? ખરેખર ઝડપી છે? ગીવ મી પ્રૂફ. યુ નો આઈ એમ પોલીસમેન. તને ખબર છે હું પોલીસવાળો છું. આવું કોણ બોલ્યું? મિસ્ટર જાડેજા. તો હેરી શું કહે? યસ સર, આઈ નો સર, જસ્ટ 3 મિનિટ. ઇટ વિલ ટેક ઓનલી 3 મિનિટ. કે સાહેબ મને ખબર છે,
જસ્ટ 3 મિનિટ ટેક ઇટ. આ ફક્ત 3 મિનિટ જ લેશે. મિસ્ટર જાડેજા કહે કે ઓ આઈ કાન્ટ બિલીવ ઇટ, હું આમાં માનતો નથી. વેલ સર, ઇટ ઇઝ અવર સ્પેશિયલ ફોર્મ્યુલા. આ સાહેબ અમારી ખાસ ફોર્મ્યુલા છે. ઇટ હેઝ લેસ ફોર્મ, ફીણ વગરની છે. જસ્ટ કીપ ઇટ ફોર 3 મિનિટ. 3 મિનિટ રાખો એન્ડ યુ હેવ ક્લીન ધ હેર. તમારા વાળ સાફ થઈ જશે. લેટ મી થિંક, મને વિચારવા દો. પહેલો પ્રશ્ન, વોટ ઇઝ મિસ્ટર જાડેજા? મિસ્ટર જાડેજા શું છે? મિસ્ટર જાડેજા ઇઝ અ પોલીસમેન. હાઉ મચ ટાઈમ વિલ ધ શેમ્પુ ટેક ટુ ક્લીન ધ હેર? The shampoo will take 3 minutes to clean the hair. ફરીથી જોઈ લો. The shampoo will take 3 minutes to clean the hair. What is special about shampoo? ભાઈ આ સ્પેશિયલ શું છે શેમ્પૂમાં? The shampoo has less foam. આ શેમ્પૂ ફીણ વગરનું છે. મિસ્ટર જાડેજા આસ્કડ ફોર પ્રૂફ. શ્રીમાન જાડેજાએ પ્રૂફ માગ્યું. સાચું ખોટું? સાચું તો ટ્રુ. ચલો, મિસ્ટર જાડેજા શું છે? બી પોલીસમેન. મિસ્ટર જાડેજા વોન્ટેડ શું માગતા હતા? સેમ્પલ માગતા હતા, ડેમો માગતા હતા, પ્રૂફ માગતા હતા, ગિફ્ટ? તો પ્રૂફ સી. શેમ્પુ કેટલો ટાઈમ લે છે? 3 મિનિટ્સ બી. ચલો, મિસ્ટર જાડેજાના શબ્દો કયામાંથી? તો જો બધા વાંચો. આઈ કાન્ટ બિલીવ ઇટ, મને વિશ્વાસ આવતો નથી. ઇટ હેઝ લોસ્ટ ફીમ, આ ફીણ વગરનું છે. ઇટ ઇઝ અવર સ્પેશિયલ ફોર્મ્યુલા, અમારી ખાસ પદ્ધતિ છે. જસ્ટ કીપ ઇટ ફોર 3 મિનિટ્સ, 3 મિનિટ રાખો. આમાંથી કયા છે? તો કે આઈ કાન્ટ બિલીવ ઇટ એ. વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ ધ શેમ્પુ? આ શેમ્પૂની સ્પેશિયાલિટી શું છે? તો ઇટ હેઝ લેસ ફોર્મ, ફીણ વગરનું છે. વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ મેથડ ફોર પ્રિપેરિંગ? બનાવવાની મેથડ, પ્રિપેરિંગ બનાવવાની વસ્તુને મેથડને શું કહેવાય? તો ફોર્મ્યુલા કહેવાય. ડી. ચોથો પેરેગ્રાફ, સર યુ કેન બાય અ સ્મોલ બોટલ એન્ડ ટ્રાય ઇટ ઓનલી 75 રૂપીઝ. સર તમે નાની બોટલ લઈ શકો છો ને 75 રૂપિયામાં ફક્ત પડશે. આઈ એમ શ્યોર, મને ખાતરી છે. ઇટ વિલ સેટિસ્ફાય યુ, તમને એનાથી સંતોષ થશે. ઓર આઈ વિલ ટેક ઇટ બેક એન્ડ રિટર્ન યોર મની. નહીં તો તમને શેમ્પુ પાછું આપી દઈશ અને શેમ્પુ પાછું લઈ જશે અને પૈસા આપી દઈશ. મિસ્ટર જાડેજા એગ્રીડ. શ્રીમાન જાડેજા સહમત થયા. એન્ડ બોટ 100 ml ઓફ ક્વિકર શેમ્પુ. 100 ml ક્વિકર શેમ્પુ ખરીદ્યું. હેરી થેન્ક્ડ હિમ એન્ડ ગેવ હિમ વિઝિટિંગ કાર્ડ. હેરીએ તેમનો આભાર માન્યો અને એમનું વિઝિટિંગ કાર્ડ આપ્યું. વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ સ્મોલ બોટલ? ધ પ્રાઇસ ઓફ અ સ્મોલ બોટલ ઇઝ ₹75. વોટ ડીડ મિસ્ટર જાડેજા બાય? મિસ્ટર જાડેજાએ શું ખરીદ્યું? તો મિસ્ટર જાડેજા બાયનું ભૂતકાળ બોટ, કેમ ડીડ છે એટલે 100 ml ઓફ ક્વિકર શેમ્પુ. ત્રીજો પ્રશ્ન બહુ સમજવા જેવો. વોટ વિલ હેરી ડુ ઇફ મિસ્ટર જાડેજા ઇઝ નોટ સેટિસ્ફાઈડ? અગર મિસ્ટર જાડેજાને સંતોષ ના થયો, સંતોષ ન મળ્યો તો હેરી શું કરશે? તો ઇફ મિસ્ટર જાડેજા ઇઝ નોટ સેટિસ્ફાઈડ, હેરી વિલ ટેક શેમ્પુ બેક એન્ડ રિટર્ન હિઝ મની. હેરી શેમ્પુ પાછું લઈ લેશે અને એમના પૈસા એમને પાછા આપી દેશે. ચલો, વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ સ્મોલ બોટલ? નાની બોટલનો ભાવ શું? 75 રૂપિયા. બી. સેટિસ્ફાઈ મીન્સ, સેટિસ્ફાઈનો મતલબ સંતોષ થવો. સંતોષ એટલે માણસ ખુશ થાય. મેક હેપી. ઓકે. વોટ ડીડ મિસ્ટર જાડેજા બાય? 100 ml બોટલ. સી. ઇફ મિસ્ટર જાડેજા ઇઝ નોટ સેટિસ્ફાઈડ, અગર મિસ્ટર જાડેજા સંતુષ્ટ ના થયા તો હેરી વિલ ટેક ઇટ બેક, શેમ્પુ પાછું લઈ જશે એન્ડ રિટર્ન ધ મની. Paragraph number 5. Next he went to Miss Sharda Modi's house. He reached the doorstep and read the nameplate. પછી તે શારદા મોદીના ઘરે ગયો. તે દરવાજાના પગથિયે પહોંચ્યો અને નેમપ્લેટ વાંચી. મિસ મોદી વેલકમ હિમ. શ્રીમતી મોદીએ તેને આવકાર્યો. હેલો મેમ, આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પુ. હેલો મેમ, હું હેરી છું ને હેપી હર્બલ શેમ્પુ કંપનીમાંથી છું. કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ? શું મને તમારી 5 મિનિટ મળશે? કે ભાઈ જાડેજા પછી બીજા કોના ઘરે ગયો? મિસ શારદા મોદીના ઘરે. તો શારદા મોદી શું કે, સોરી મિસ્ટર પટેલ, નો ટાઈમ ટુડે. આજે સમય નથી. આઈ એમ ઓલરેડી લેટ ફોર ધ સ્કૂલ પ્રવેશો ફંક્શન. આઈ એમ ધ ચીફ ગેસ્ટ ધેર. કે હું જે શાળાના પ્રવેશો કાર્યક્રમમાં મોડી પડી છે ને હું ત્યાં પછી મુખ્ય મહેમાન તરીકે છું. ઓકે, કેન આઈ હેવ અ કોન્ટેક્ટ નંબર? શું મને તમારો કોન્ટેક્ટ નંબર મળશે? તો વાય નોટ, હિયર ઇઝ માય કાર્ડ. આ રહ્યું મારું કાર્ડ. ટેક એન અપોઇન્ટમેન્ટ ધેન કમ. પરવાનગી લેજો, અપોઇન્ટમેન્ટ લેજો ને પછી આવજો.
whom did Harry meet? ચલો હેરી કોને મળ્યો? તો હેરી met Miss Sharda Modi. Where was Sharda Modi going? Sharda Modi was going to school proviso function. Did Miss Modi welcome Harry? શું શ્રીમતી મોદીએ હેરીને વેલકમ કર્યું? યસ, મિસ મોદી વેલકમ્ડ હેરી. ચલો હેરી મેટ્સ શારદા મોદી. મિસ મોદી વોઝ ધ ચીફ ગેસ્ટ. અને વિચ ઓફ ધ ફોલોઈંગ આર મિસ મોદીઝ વર્ડ્સ? આમાંથી મિસ મોદીના શબ્દો કયા છે? નો ટાઈમ ટુડે. પેરેગ્રાફ નંબર 6. ઇટ વોઝ 12:30. 12:30 વાગી ગયા. હી વોઝ હંગ્રી. ઓન હિઝ વે હી સો અ બોર્ડ. રસ્તામાં એને બોર્ડ જોયું, રેશમા બ્યુટી પાર્લર. તો એને શું વિચાર્યું? અ ગુડ પ્લેસ ફોર હોલસેલ બિઝનેસ. જેવું પેલું બ્યુટી પાર્લરનું બોર્ડ જોયું એટલે શું કહે છે કે આ હોલસેલ બિઝનેસ થવાનું સરસ સ્થળ મળી ગયું છે. લેટ મી ટ્રાય. હી પાસ ધ ગ્લાસ ડોર એન્ડ એન્ટર્ડ. મને પ્રયત્ન તો કરવા દે એમ કરીને એને કાચના દરવાજાના ધક્કો મારી અંદર પ્રવેશ્યો. હી સો અ લેડી એટ ધ ડેસ્ક. એના મેજ ઉપર એક સ્ત્રીને જોઈ. હેલો મેમ, આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પુ. મે હેવ યુ 5 મિનિટ્સ? હેલો મેમ, હું હેરી છું ને હેપી હર્બલ શેમ્પુ કંપનીમાંથી આવું છું. શું મને તમારી 5 મિનિટ મળશે? પહેલાં મિસ્ટર જાડેજાને મળ્યો, પછી શારદા મોદીને, અને હવે રેશમા બ્યુટી પાર્લરના ઓનર રેશમાબેનને મળે છે. હવે જો વોટ ડીડ હેરી સી ઇન ધ આફ્ટરનૂન? તો હેરી આફ્ટરનૂનમાં શું જોયું બપોરમાં? તો હેરી સો અ બોર્ડ ઓફ રેશમા બ્યુટી પાર્લર ઇન ધ આફ્ટરનૂન. વોટ ડીડ હેરી થિંક? હેરી શું વિચાર્યું? વેન હી સો ધ બોર્ડ. જ્યારે બોર્ડ જોયું. તો વેન હેરી સો ધ બોર્ડ, જ્યારે હેરીએ બોર્ડ જોયું, હી થોટ અ ગુડ પ્લેસ ફોર હોલસેલ બિઝનેસ. આ હોલસેલ બિઝનેસ થવાનું સારામાં સારું સ્થળ મળી ગયું છે. હેરી મેટ અ મેન એટ ધ ડેસ્ક. હેરીએ મેજ ઉપર એક માણસને જોયો. તો મેન નહોતો, ત્યાં એક લેડી હતી. તો શું આવશે? ફોલ્સ. વોટ વોઝ રિટન ઓન ધ બોર્ડ? બોર્ડ પર શું લખ્યું હતું? રેશમા બ્યુટી પાર્લર સી. આગળ, ધ પાર્લર કુડ બી ગુડ પ્લેસ ફોર હોલસેલ બિઝનેસ ડી. એટ વોટ ટાઈમ ડીડ હેરી ગો ટુ ધ પાર્લર? પાર્લરમાં ક્યારે ગયો? બપોરના 12:30. હા, 12:30 PM આવશે. ઓકે. પેરેગ્રાફ નંબર 7. વિધાઉટ વેઇટિંગ રેશમાસ રિપ્લાય. રેશમાના રિપ્લાયની રાહ જોયા વગર હેરી ટુક આઉટ ધ શેમ્પૂસ બોટલ ફ્રોમ હિઝ બેગ. હેરી એના બેગમાંથી બોટલ બહાર કાઢી. શું કહે છે? મેમ, હિયર વી હેવ અ સ્પેશિયલ પ્રોડક્ટ ફોર હેર વોશિંગ. અહીંયા હેર વોશિંગ માટે અમારી પાસે ખાસ પ્રોડક્ટ છે. ધીસ ઇઝ ધ હેપી હર્બલ ક્વિકર. આ હેપી હર્બલ ક્વિકર છે. ઇટ ક્લીન્સ ધ હેર ક્વિકલી. તે ઝડપથી વાળ સાફ કરે છે. એન્ડ ધીસ વન ઇઝ હેપી હર્બલ લાઇટર. આ હેપી હર્બલ લાઇટર છે. ઇટ હેલ્પ્સ. બે પ્રકારની છે, એક હેપી હર્બલ ક્વિકર અને બીજું હેપી હર્બલ લાઇટર. તો પેલી શું કહે છે? લુક મિસ્ટર. તો કે આઈ એમ હેરી પટેલ. હું હેરી છું, હેરી પટેલ છું. તો વોટ ડીડ હેરી ડુ? હેરીએ શું કર્યું? તો હેરી શું કર્યું કે હવે ટુક આઉટ ધ શેમ્પૂસ બોટલ ફ્રોમ હિઝ બેગ વિધાઉટ રેશમાસ રિપ્લાય. રેશમાનો રિપ્લાય સાંભળ્યા વગર સીધી બેગમાંથી બોટલો બહાર કાઢી. હેરી વેઇટેડ ફોર રેશમાસ રિપ્લાય. શું હેરીએ રેશમાના રિપ્લાયની રાહ જોઈ? ના, તો ફોલ્સ. ઓકે. વોટ વોઝ ધ નેમ ઓફ ધ લેડી? એ સ્ત્રીનું, એ લેડીનું નામ શું હતું? રેશમા. એ. વિચ ઓફ ધ ફોલોઈંગ હેરીઝ પ્રોડક્ટ? આમાંથી હેરીની પ્રોડક્ટ કઈ છે? હેપી હર્બલ સોફ્ટર, હેપી હર્બલ લાઇટર કે હેપી હર્બલ ફાસ્ટર કે સ્લોઅર? તો શું આવશે? બી, લાઇટર. પેરેગ્રાફ નંબર 8. હેરી, આઈ એમ સોરી, નો ક્વિકર શેમ્પુ લાઈક ધીસ. હેરી, માફ કરજો, આવા શેમ્પુ પસંદ નથી. ધીસ ટાઈપ ઓફ શેમ્પુ સ્પોઇલ અવર હેર. કેટલીક વાર આવા શેમ્પુ આપણા વાળ બગાડે છે. એન્ડ દેટ કેન સ્પોઇલ અવર બિઝનેસ. અને એના કારણે મારો બિઝનેસ બગડે છે. નો મેમ, ધીસ ક્વિકર વિલ સ્પીડ અપ યોર બિઝનેસ. આ શેમ્પુ છે તમારા બિઝનેસમાં સ્પીડ લાવશે. એન્ડ રેઝ યોર કસ્ટમર્સ હેર. તમારા ગ્રાહકોના વાળ વધશે. ઇટ હેઝ પ્યોર હર્બ્સ. એકદમ શુદ્ધ ઔષધિઓ લાઈક અરીઠા, આંબળા એન્ડ શિકાકાઈ. અરીઠા, આંબળા અને શિકાકાઈ વાળું છે. ઇટ હેઝ સો મેની અધર થિંગ્સ ટુ. રીડ ઇટ ઓન ધ લેબલ. એના અંદર ઘણી બધી વસ્તુઓ છે, તમે એની પર વાંચી શકો. વોટ ડુ ધ ક્વિકર શેમ્પુ સમટાઈમ? આ ક્વિકર શેમ્પુ સમટાઈમ્સ શું કરે છે? તો સમટાઈમ્સ ક્વિકર શેમ્પુ સ્પોઇલ ધ હેર એન્ડ સ્પોઇલ ધ બિઝનેસ. સ્પોઇલ ધ હેર એન્ડ સ્પોઇલ ધ બિઝનેસ. વાળે બગાડે
પાર્લર બિઝનેસે બગાડ્યું. વોટ ડઝ ધ ક્વિકર હેવ? ક્વિકરમાં શું છે? ધ ક્વિકર હેઝ પ્યોર હર્બ્સ લાઇક અરીઠા, આંબળા એન્ડ શિકાકાઈ. What will the quicker do? The quicker will raise the customers' hair and speed up the business. શું કહે છે? આ ક્વિકર છે ગ્રાહકોના વાળ વધારશે અને સ્પીડ અપ ધ પાર્લર બિઝનેસ. પાર્લર બિઝનેસમાં પણ સ્પીડ અપ લાવશે. એકોર્ડિંગ ટુ હેરી વિલ, ક્વિકર વિલ તો બી સ્પીડ અપ ધ બિઝનેસ. વિચ વોઝ ધ ફોલોઈંગ ઇઝ નોટ શેમ્પુ? કઈ વસ્તુ આમાંથી શેમ્પૂમાં નથી? આમળા, અરીઠા, અરડુસી, શિકાકાઈ. કઈ નથી? અરડુસી. સી. વિચ ઓફ ધ ફોલોઈંગ આર હેરીઝ વર્ડ? આમાં હેરીના શબ્દો કયા? તો જો સી. રીડ ઇટ ઓન ધ લેબલ. લેબલ ઉપર વાંચી લો. એ જે છે. પેરેગ્રાફ નંબર 9. રેશમા રેડ ધ લેબલ. રેશમાએ લેબલ વાંચ્યું. એન્ડ વોટ ઇઝ ધ પ્રાઇસ? આની પ્રાઇસ શું? ઓ 150 ફોર 220 ml બોટલ. 220 ml ના 152 રૂપિયા. મેમ, ઇટ ઇઝ ધ રિટેલ પ્રાઇસ. આ છૂટક કિંમત છે. આઈ કેન ઓફર યુ અ ગુડ ડિસ્કાઉન્ટ. હું તમને સારું ડિસ્કાઉન્ટ આપીશ. લેટ મી સી. મને જોવા દો. હી ઓપન હિઝ ડાયરી અને એની ડાયરી ખોલી. ટેક ધીસ 500 ml બિગ બોટલ. આ 500 ml ની મોટી બોટલ લઈ લો. ઇટ વિલ કોસ્ટ યુ 320 રૂપીઝ. એ તમને ફક્ત 320 રૂપિયામાં પડશે. બટ 1500 ફોર 5 સેમ બોટલ. પણ 1500 રૂપિયા 5 બોટલના થશે. દેન ઇટ્સ ઓકે. તો બરોબર છે. પ્લીઝ ગીવ મી 5 બોટલ્સ. મને 5 બોટલ આપી દો. દે એક્સચેન્જ ધેર વિઝિટિંગ કાર્ડ. તેઓ એકબીજાના વિઝિટિંગ કાર્ડ એક્સચેન્જ કર્યા. હેરી થેન્કડ હર એન્ડ ફેલ્ટ હંગ્રી. હેરીએ તેમનો આભાર માન્યો અને ફરીથી ભૂખ્યો થયો. ધીસ ટાઈમ હિઝ હંગર વોઝ સ્ટ્રોંગર. આ વખતે એની ભૂખ બહુ સખત હતી. કેમ ભાઈ? 5 બોટલો વેચાઈ હતી. વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ 220 ml બોટલ? 220 ml બોટલનો ભાવ શું હતો? ધ કોસ્ટ ઓફ 220 ml બોટલ ઓફ શેમ્પુ ઇઝ રૂપીઝ 152. 152 રૂપિયા. ડીડ હેરી ઓફર અ ડિસ્કાઉન્ટ ટુ રેશમા? શું હેરીએ રેશમાને ડિસ્કાઉન્ટ આપ્યું? યસ, હેરી ઓફર્ડ અ ડિસ્કાઉન્ટ ટુ રેશમા. What is the cost of 5 bottle? The cost of 5 bottle is rupees 1500. Why was Harry's hunger stronger? So Harry's hunger was stronger because he sold 5 bottles of shampoo. કારણ કે 5 બોટલ શેમ્પૂની વેચી ચૂક્યો હતો. ચલો, 220 ml બોટલનો ભાવ શું છે? 152. સી. વેરી ગુડ. વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ 500 ml બોટલ? 500 ml નો ભાવ શું? ડી. 320. વોટ ડઝ હેરી ઓફર? હેરીએ શેની ઓફર આપી? ડિસ્કાઉન્ટની. 1500 રૂપિયા કેટલી બોટલના થયા? 5 બોટલ. અને હેરીઝ હંગર વોઝ સ્ટ્રોંગર. હેરીની હંગર બહુ સ્ટ્રોંગર હતી. એની ભૂખ બહુ સખત હતી કારણ કે હી સોલ્ડ 5 બોટલ્સ. એ ઓકે. હવે નીચે તમે જોઈ શકો છો એક વિઝિટિંગ કાર્ડ આપ્યું છે. હેરી પટેલ, સેલ્સમેન, હેપી હેર એન્ડ કેર. જો તમને આ 5 માર્ક્સનું એક્ઝામમાં પૂછાશે, એમાં કોઈ પણ વસ્તુ બહાર નહીં આવે. ખાસ યાદ રાખજો. પહેલું કામ શું કરવાનું? પહેલું આખા વિઝિટિંગ કાર્ડને વાંચી લેવાનું. જો કોના નામનું છે? હેરી પટેલ, સેલ્સમેન છે. હેપી હેર એન્ડ કેર એની કંપનીનું નામ છે. શું સ્લોગન લખ્યું છે? લેટ્સ યોર હેર ઓલ્સો સ્માઇલ. ચાલો તમારા વાળને પણ હાસ્ય આપતા કરીએ. તો એની જો નીચે કોન્ટેક નંબર આપેલો છે, એમની ઈમેલ આઈડી આપી છે. જોઈએ આગળ. ક્વેશ્ચન આન્સર. વોટ ઇઝ હેરી પટેલ? તો સેલ્સમેન, બિઝનેસમેન, પોસ્ટમેન, પોલીસમેન. શું આવશે? સેલ્સમેન. વોટ ઇઝ ધ નેમ ઓફ હેરીઝ કંપની? હેરીની કંપની નામ શું છે? હેપી હેર કેર, હેપી હેર એન્ડ કેર કે હેપી હેર કે હેપી કેર? તો બી, હેપી હેર એન્ડ કેર. જો હવે મિસ શારદા મોદીનું આપ્યું છે. જો શારદા મોદી કોણ છે? જો તો એ પોતે કેટલું ભણેલા છે. BA LLB કરેલું છે. કે એવો મેયર છે. ક્યાંના? ભારત ઇન્ડિયાના, ગુજરાતના સરદારનગરના. એમનો ઓફિસનો નંબર આપેલો છે અને R ફોર રેસિડેન્સ નંબર આપ્યો છે અને એમની વેબસાઇટનું નામ આપેલું છે. પહેલો પ્રશ્ન. વોટ ઇઝ મિસ શારદા મોદી? શારદા મોદી શું છે? તો ટીચર છે, મિનિસ્ટર છે, ડૉક્ટર છે કે મેયર? તો બી, મેયર. વોટ ઇઝ ધર એજ્યુકેશનલ ક્વોલિફિકેશન? કેટલું ભણેલા છે? જો ઉપર લખેલું છે BA LLB તો બી, બી ઓપ્શન, BA LLB. મિસ મોદી ઇઝ ફ્રોમ? મિસ મોદી ક્યાંના છે? ગાંધીનગર, હિંમતનગર, જામનગર. તો નીચે આપેલું છે જો સરદારનગર. એ.
હવે જો રેશમાનું વિઝિટિંગ કાર્ડ, વી કેર ફોર યુ, અમે તમારું ધ્યાન રાખીએ છીએ. નેચરલ બ્યુટી કેર, નેચરલ બ્યુટી કેર. રેશમા બ્યુટી પાર્લર એનું નામ છે. મહેંદી સ્પેશિયલ, ભાઈ મહેંદીમાં બહુ સ્પેશિયલ. એડ્રેસ શોપ નંબર 17 નિયર સુપર માર્કેટ, સનાલા રોડ, મોરબી. મોબાઈલ નંબર 9999999999 આજે અમે જોઈ શકો. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પાર્લર? આ પાર્લરનું નામ શું રાખ્યું છે? રેશમા બ્યુટી પાર્લર. ઓપ્શન A, B, C, D માંથી કયો આવશે? ડી, રેશમા. રેશમા ઇઝ ખાલી જગ્યા સ્પેશિયાલિસ્ટ. રેશમા શેની સ્પેશિયાલિસ્ટ છે ભાઈ? તો મહેંદીની. એ. રેશમા ઇઝ ફ્રોમ, રેશમા ક્યાંની છે? તો એડ્રેસ ક્યાંનું છે? મોરબીની. ઓકે, ખબર પડશે. હવે જોઈએ કે નીચે આપેલા વાક્યો ટ્રુ કે ફોલ્સ. નીચે આપેલા વાક્યો ખરા છે કે ખોટા? હેરી ઇઝ અ શોપકીપર. ભાઈ શોપકીપર દુકાનવાળો છે, એ તો સેલ્સમેન હતો, તો શું આવશે? ફોલ્સ. મિસ્ટર જાડેજા ઇઝ પોલિશમેન. શ્રીમાન જાડેજા પોલીસમેન છે, તો ટ્રુ. મિસ મોદી ઇઝ અ ટીચર. શ્રીમતી મોદી ટીચર છે, તો ફોલ્સ. ટીચર નહોતા, મેયર હતા. રેશમા બાય 5 બોટલ ઓફ શેમ્પુ. રેશમાએ 5 બોટલ શેમ્પુ લીધા, સાચું. હેરી ઇઝ ફ્રોમ હેપી હર્બલ શેમ્પુ. જો અહીંયા હેરી હર્બલ શેમ્પુ આપ્યું છે તો શું આવશે? ફોલ્સ. અને હેપી હર્બલ શેમ્પુ આપ્યું હોય તો ટ્રુ. હુ સેઝ ધીસ વર્ડ્સ? આ શબ્દો કોણ બોલે છે? તો જો ગીવ મી પ્રૂફ, મને સબૂત આપો. આવું કોણ બોલ્યું હતું? મિસ્ટર જાડેજા. કેન આઈ હેવ યોર કોન્ટેક્ટ નંબર? શું મને તમારો કોન્ટેક્ટ નંબર મળશે? અથવા તો કેન આઈ હેવ યોર 5 મિનિટ્સ? શું હું તમારી 5 મિનિટ લઈ શકું? આવું કોણ બોલ્યું હતું? હેરી પટેલ. આઈ એમ ઓલરેડી લેટ ફોર ધ સ્કૂલ પ્રવેશો ફંક્શન. હું પહેલાંથી શાળાના એક પ્રવેશો કાર્યક્રમમાં મોડી પડી છું. આવું કોણ બોલ્યું હતું? મિસ મોદી. હા, શારદા મોદી. પ્લીઝ ગીવ મી 5 બોટલ. મને 5 બોટલ આપો ને. આવું કોણ બોલ્યું હતું? રેશમા. આઈ કેન ઓફર યુ ગુડ ડિસ્કાઉન્ટ. હું તમને સારું વળતર આપીશ. આવું કોણ બોલ્યું હતું? હેરી. તો આ બીજો પાર્ટ હતો, જેમાં આપણે બીજો વિડીયો હતો પાર્ટ કે જેમાં આપણે યુનિટ 3ના ક્વેશ્ચન આન્સર, ટ્રુ ફોલ્સ, વિઝિટિંગ કાર્ડની ચર્ચા કરી. હવે કોઈ પણ વિઝિટિંગ કાર્ડ હોય તમારે શું કરવું? તો સિમ્પલ છે, વિઝિટિંગ કાર્ડને આખું વાંચી લેવું અને વિઝિટિંગ કાર્ડની માહિતીના આધારે ક્વેશ્ચન આન્સર લખવા. અગાઉ આપણે 6ઠ્ઠામાં પણ શીખી ગયેલા છે. ખાસ વસ્તુ યાદ રાખવાની, એની પેટર્ન બદલાવી જોઈએ નહીં. જે પણ તકલીફ હોય કોઈ પણ, તો તમારે અંદર કમેન્ટ્સ કરવાની. તમે વિડીયોને લાઈક પણ કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી નવા વિડીયો જે પણ આવે એ તમારી સુધી પહોંચી શકે. પ્રણામ.